તમને મોકો આલી અને મેં સારું કહ્યું ભાજી નાખ્યા બટલું લઈને આવ્યા હે આબરૂ ક્યાં ઠેલામાં ભરીને લઈને આમ કર્યો અને બરોબર નો કાયો થઈ ગયો મને એવું હતું કઈ પાડશે પણ રઘુન તો ફેવરીને માર્યો એ વખત તમે ચો હતા અમે તો ગાડીમાં તો ગાડીમાં જતા ગાડી કેટલી શેટી હતી ગાડી આટલેથી અને હોમ લેબડો રહ્યો ને એટલી શેટી હતી. વધારે શેટી જ નથી ને ના. બરાબર એ બધા માણસો ગાડીમાં લડતા હોય ભાવ ઉતરીને ચોક વચ્ચે માર્યો તો કાળ મુઠાઓ તમારા જોડે ગાડી હતી સળાઈ ના જોયા તારી લાયસન્સ જોવે ને હે? તમે નતા જઈ ગયા તા ફેરથી એમ નહીં. આગળ જેવું કર્યું તું એવું ને એવું કરીને આયા છો તમે ફેરથી ગાડીમાં જ બેહી રહ્યા પણ મારી વાત ગાડી સાંભળો. રખુંચો લઈ જવાનો તો ઈ તો આગળ માર ખીને આવ્યો છે એનાથી કોઈ ના વળે લ્યા એટલે રઘુના આગવી દુશ્મની થઈ ગઈ હતી યાર. એમ તમારા લીધે દુશ્મની થઈ જાય અમે અમ્મી ચમ કોઈ કર્યું નહીં તમને કારણ કહું. શું આ ગાડી ફિલ્મ વગરની છે. એટલે શકલ ના જોવી પડે પછી આપણે. હે? કોક ને કોક મળી રહે તો બોલે તો જોતા- તૈયાર જ હોય છે હું એમ કહું છું. ચાલો. એ ખુશે આ મોઢું કેમ લાલ થયું છે કશું નહીં તો કાર તમારે તો મોઢે કેમ લાલ થયો છે કોઈના બાની તાકાત નહીં અમારા ઉપર હાથ ઉઠાવે એટલે વાંચી કરો છો પણ તમે. મેં તો હાથ ઉપાડવાની વાત જ નહીં કરી હાથ ઉપાડવાની મેં વાત જ નહીં કરી ખાપામાં કોણ અમન? ડાબડી મોટા ડાયરેક્ટ શું કરવા કહી દીધી થોડી ઘણી આબરૂ છે ને ઈ એ કઢાય તું એસી વાળી ગાડીમાં બેસીને આયા છો તો મોઢા ચમ લાલ છે હા બાજુના લમણે થોડીક વધારે એસી આવતી હતી એટલે લોહી બધું ઉપર આવતું રહ્યું. કોને એસી વચ્ચે આવે છે ઓય હાચે હાથ ઉપાડ્યા શોગન ખવરાય હું શોગન ખવરાયો હવે સાચું કહું હા રઘુએ અમન માર્યા એટલે ઈ તો મજાકમાં કા થયા હતા ને એટલે મજાકમાં ખાલી થાપો મિલી છે